ઘણા બધા બિઝનેસમાં જઈ શકતા હતા, છતાં પણ આ બિઝનેસમાં કેમ તમે વિચાર આવ્યો કે ભાઈ મારે આ જ બિઝનેસમાં જવું છે? લોકો ડિજિટલ માર્કેટિંગ કરે છે અને સાથે સાથે ઓફલાઈન માર્કેટિંગ પણ કરે છે કે સૌથી પહેલા તમારી કંપની માટે તમારું માર્કેટિંગનું બજેટ નક્કી કરો. સો આ વર્ષની 10 તારીખ અને આવતા વર્ષની 10 તારીખ આવે ને ત્યાં સુધીમાં 75% બિઝનેસ બંધ થઈ જાય છે. એ લોકોને જોતું હોય સારું, હા, પણ એ બજેટ લઈને આવે છે ઓછું. પણ 21મી સદીનો ઓક્સિજન જો બિઝનેસ ન હોય ને તો એ માર્કેટિંગ છે. ઘણા સ્ટાર્ટઅપ સારા હોય છે, પણ એનું ફેલ થવાનું કારણ સૌથી પહેલાં તો રામ પબ્લિસિટી જે છે અમારી ખાસિયત એ છે કે અમે લોકોને ક્વોલિટી ઓફ વર્ક આપીએ. રામ પબ્લિસિટીની મેન હેડ ઓફિસ સુરતમાં છે, સેકન્ડ અમારી ઓફિસ અમદાવાદ છે અને થર્ડ અમારી ઓફિસ મુંબઈમાં છે. એક નાનકડી એવી શરૂઆતથી આજે તમે ગુજરાતના સૌથી મોટા ઓટો હુડ મેન્યુફેક્ચરર છો. તો ઇન બિટવીન તમારે કયા કયા ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો હતો? હાલમાં અમે એક કંપનીનું 20,000 ઓટોવુડનું કામ કરેલું ઓલ ઓવર ઇન્ડિયામાં. ઇન્ટરનેશનલ લેવલની બ્રાન્ડ કહો તો કોકા કોલાનું બ્રાન્ડ કરીએ છીએ. જેમ કે સાયકલ એડવર્ટાઇઝ તમે કરો, નો પાર્કિંગ બોર્ડ્સ કરો, સીટો લગાવો. બિઝનેસનો એક રૂલ્સ છે, જો દિખતા હે વો બિકતા હે. હમ કસ્ટમર નહીં, ફેમિલી બને. નમસ્કાર દોસ્તો, 21મી સદીમાં અત્યારે સૌથી અઘરું કામ છે તો કે તમારા બિઝનેસને ચલાવવો. સ્ટાર્ટઅપ તો ઘણા બધા લોકો શરૂ કરી દે છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો 6 મહિનામાં, વર્ષ દિવસમાં એમને બિઝનેસને બંધ કરવાની નોબત આવે છે. કેમ? તો કે બિઝનેસને ચલાવવા માટે, બિઝનેસ માટેનો સૌથી વધારે અને જરૂરી ઓક્સિજન છે તો એ છે માર્કેટિંગ. માર્કેટિંગ શું કરવું, કેવી રીતે કરવું, કયા પ્રકારનું કરવું, આવા ઘણા બધા સવાલોના જવાબ સાથે આજે આપણે વચ્ચે ઉપસ્થિત છે રોનકભાઈ. સો રોનકભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટ. થેન્ક યુ. સો આજે આપણે બિઝનેસને રિગાર્ડિંગ પોડકાસ્ટ કરવાનો છે કે બિઝનેસમાં માર્કેટિંગ કેટલું અગત્યનું છે, બિઝનેસમાં માર્કેટિંગનો શું રોલ છે અને આપણા બિઝનેસમાં કેવા પ્રકારનું માર્કેટિંગ કરાવવું જોઈએ. સો રોનકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અને મારો પહેલો ક્વેશ્ચન એ છે કે તમારો વિસ્તૃતમાં પરિચય અમારા વ્યુઅર્સને આપો કે જેથી કરીને તમને જાણી શકે. થેન્ક યુ સો મચ ધીસ ઓપોર્ચ્યુનિટી. મારું નામ રોનક ટોડરમલ છે. હું રામ પબ્લિસિટીને પ્રેઝન્ટ કરું છું. અમારું કામ ઓફલાઈન માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગનું અને માર્કેટિંગનું કામ છે. રાઈટ. અમે કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરીએ છીએ, સાથે સાથે સ્ટાર્ટઅપ કંપનીઓ છે એમને કેવી રીતે માર્કેટિંગ કરવું, કેવી રીતે પોતાના બિઝનેસને ગ્રોથ કરવો માર્કેટિંગથી, અલગ અલગ પેરામીટર્સ અમે એમને આપીએ છીએ. વાહ વાહ, ધેટ્સ ગ્રેટ. મતલબ માત્ર માર્કેટિંગ નથી કરતા, પણ કેવું કરાવવું જોઈએ એના માટે શું બેસ્ટ થશે એના ઉપર બી તમારું ફોકસ વધારે હોય છે. રાઈટ. ઓકે, ગુડ. સો રોનકભાઈ, તમે ઘણા બધા બિઝનેસમાં જઈ શકતા હતા, છતાં પણ આ બિઝનેસમાં કેમ તમે વિચાર આવ્યો કે ભાઈ મારે આ જ બિઝનેસમાં જવું છે, આ જ ફિલ્ડમાં જવું છે? એકચ્યુઅલમાં એવું હતું કે મારો ફ્રેન્ડ સુરતમાં આઈટી કંપની ચલાવતો. એ આઈટી કંપનીની વિઝિટ મેં કરી ત્યારે એમને ડિજિટલ માર્કેટિંગનું પણ એ લોકો ચલાવતા હતા. ત્યારબાદ મને ખ્યાલ આવ્યો કે લોકો ડિજિટલ માર્કેટિંગ કરે છે અને સાથે સાથે ઓફલાઈન માર્કેટિંગ પણ કરે છે. ત્યારબાદ મેં ઘણી બધી કંપનીઓને રિસર્ચ કરી, પણ મારું પહેલેથી એવું હતું કે કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરવું. તો એ રિસર્ચ બાદ 1-2 મહિના પછી મને ખ્યાલ આવ્યો કે ખરેખર ડિજિટલ માર્કેટિંગની સાથે સાથે ઓફલાઈન માર્કેટિંગનું પણ ઘણું બધું મહત્ત્વ છે. અને ત્યારબાદ કંપનીઓના બેનર્સો જોયા, કંપનીઓ સાથે ટાઈપ કર્યું અને ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર ડિજિટલ માર્કેટિંગ નહીં અને ઓફલાઈન માર્કેટિંગ પણ જરૂરી છે. એટલે ત્યારબાદ મેં ઓફલાઈન માર્કેટિંગનું આ બિઝનેસ ચાલુ કર્યું. વાહ વાહ, ધેટ્સ ગ્રેટ. હવે જે ક્વેશ્ચન છે, અમારા જેટલા બી વ્યુઅર્સ છે, યુવાનો છે અને જે લોકો બિઝનેસમાં આવવા માંગે છે અથવા તો જેમણે બિઝનેસ શરૂ કર્યો છે એના 6-7 મહિના જેવો સમય થયો છે. સો માની લો કે ભાઈ મેં એક બિઝનેસને સ્ટાર્ટ કર્યો છે રિસેન્ટલી 5-10 દિવસમાં અથવા તો મહિનામાં. સો તમારી કંપની છે આવા નવા સ્ટાર્ટઅપ્સને કેવી રીતે હેલ્પ કરે છે, કેવી રીતે સપોર્ટ કરે છે? ઘણા સ્ટાર્ટઅપ આવે છે અમારી પાસે અને એને જે લગતું હોય એ અમને સજેસ્ટ કરે કે રોનકભાઈ આ છે, આ વસ્તુ કરવી જોઈએ, આ વસ્તુ કરવી જોઈએ. પણ સૌથી પહેલો ક્વેશ્ચન મારો એવો હોય છે કે તમારું બજેટ શું છે? બરાબર છે. તો ઘણા લોકોને પૂછે સર એવું તો અમે કંઈ વિચાર્યું જ નથી, આવું બજેટ શું હોય છે? એટલે ત્યારે મારે એને કહેવું પડે છે કે સૌથી પહેલા તમારી કંપની માટે તમારું માર્કેટિંગનું બજેટ નક્કી કરો. એ માર્કેટિંગનું બજેટ માની લો કે એમનું 5 લાખ છે. તે 5 લાખની અંદર એને અવેરનેસ કેવી રીતે થશે એનો અમે પ્લાન આપીએ છીએ કે આ સ્ટાર્ટિંગ કરો, આ લેવલ કરો, આના પછી આ કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે.
અને તમારી કંપનીનો ગ્રોથ પણ થશે. મતલબમાં તમે કીધું એમ કે ભાઈ તમે જ્યારે પેલો ક્વેશ્ચન્સ પૂછો છો કે ભાઈ માર્કેટિંગનું બજેટ શું છે, સો આપણે ઘણા બધા બિઝનેસને ફેલ થતા જોયા છે. એનું એક અને માત્ર કારણ એ છે કે લોકોના બજેટ છે ડાયવર્સિફાય નથી હોતા, કે કયા ફિલ્ડમાં આપણે કયા સેક્ટરમાં આપણે કેટલું બજેટ રાખવાનું છે. ઘણા બધા બિઝનેસ ઉપર આપણે કેસ સ્ટડી કરી હશે, તમે પણ કેસ સ્ટડી કરી હશે. માની લો કે આજે 10 તારીખ છે, સો આ વર્ષની 10 તારીખ અને આવતા વર્ષની 10 તારીખ આવે ને ત્યાં સુધીમાં 75% બિઝનેસ બંધ થઈ જાય છે. કેમ કે બધા જ લોકો છે ને કટ ટુ કટ અમાઉન્ટ સાથે બિઝનેસમાં આવે છે, અને પછી જે લોકો છે એ કટ ક્યાં મૂકે છે? માર્કેટિંગમાં. માર્કેટિંગની અંદર ખરેખર એ લોકો પાસે કોઈ બજેટ હોતું જ નથી. અને જે બજેટ હોય છે એ લોકોને જોતું હોય સારું, પણ એ બજેટ લઈને આવે છે ઓછું. તો ઓછું બજેટની અંદર તમે લોકો સુધી અવેરનેસ ન કરી શકો. એના માટે તમારે બજેટ પણ સારું ફાળવવું જોઈએ અને બજેટનો પ્લાન કરીને એડવર્ટાઇઝ કરવી જોઈએ. એવું નથી કે એનો બજેટનું સારું વધારે ઓછું કરશું તો ઓછા બજેટમાં પણ સારું માર્કેટિંગ થાય છે, એવું નથી. એટલે બજેટ એક મેઇન વસ્તુ છે. એટલે ઘણા બધી વખત કેવું થાય છે કે એ લોકો બધી જગ્યા ઉપર પૈસા ખર્ચ કરે છે, પછી છેલ્લે કાપ મૂકે છે તો કે માર્કેટિંગ આપણે નથી કરવું, આપણે એમને ગ્રાહક આવશે એમાંથી વધશે. પણ 21મી સદીનો ઓક્સિજન જો બિઝનેસ નો હોય ને તો એ માર્કેટિંગ છે. જે વ્યક્તિ માર્કેટિંગ ઉપર કાપ મૂકે છે ને એટલે સમજી લેવાનું કે તમારા બિઝનેસ ઉપર કાપ લાગી ગયો. 100%. સો આવો કેટલા લોકો છે કે ભાઈ જે વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભાઈ મારું આટલા ટકા બજેટ હોવું જોઈએ, તો તમારા ધંધાના અનુભવ પ્રમાણે માર્કેટિંગમાં તમારા ધંધાનું કેટલા ટકા છે બજેટ એ માર્કેટિંગ પાછળ તો હોવું જ જોઈએ એમ? રિસેન્ટલી આ ઇન્ડસ્ટ્રીની અંદર અમારે 10 થી 11 વર્ષ થઈ ગયા. ખરેખર માર્કેટિંગનું બજેટ પૂછીએ તે લોકો પાસે હોતું જ નથી. ઘણા સ્ટાર્ટઅપ સારા હોય છે પણ એનું ફેલ થવાનું કારણ માર્કેટિંગ. 100% સ્ટાર્ટઅપમાંથી એવા 20 જણા હશે કે જેમનું એમને પ્લાન કરેલું હોય કે આવું માર્કેટિંગ કરવું છે. બાકી 80% લોકો છે એમનું બજેટનું કોઈ પ્લાન નથી હોતું. એના કારણે ઘણા લોકો પોતાની બિઝનેસ સારા સ્ટાર્ટઅપ હોય પણ એ લોકો ઓપોર્ચ્યુનિટી ગુમાવી લે છે. સો તમારી જે સરસ મજાની કંપની છે રામ પબ્લિસિટી, તો એમાં કયા કયા પ્રકારના માર્કેટિંગનો સપોર્ટ છે એ ક્લાયન્ટને મળે છે? કયા કયા ટાઈપના માર્કેટિંગ કરો છો તમે? સૌથી પહેલાં તો રામ પબ્લિસિટી જે છે અમારી ખાસિયત એ છે કે અમે લોકોને ક્વોલિટી ઓફ વર્ક આપીએ છીએ. ઘણા બધા લોકો કામ કરે છે, તો ડિફરન્ટ ઓફ રામ પબ્લિસિટી કે રામ પબ્લિસિટી શું કામ ડિફરન્ટ છે? અમે લોકોને સારી ક્વોલિટી આપીએ છીએ, સારું મટીરિયલ આપીએ છીએ, અને સૌથી અગત્યની વાત કરું તો અમે સારી સર્વિસ આપીએ છીએ. વેરી ગુડ. સર્વિસ મેન છે અત્યારે, કારણ કે અમારી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ જ એક મહત્વનો પાર્ટ છે, રાઈટ? તો અમે જે વસ્તુ જ્યારે પણ કસ્ટમરને કહીએ છીએ કે આ સમયે આ તમારું કામ થઈ જશે, તો એ અમે કરી જ નાખીએ છીએ. અને સર્વિસ અને ક્વોલિટી એ અમારો મેઇન પર્પઝ છે કે અમારે આ વસ્તુ સર્વિસ અને ક્વોલિટી ઓફ વર્ક અમારે કસ્ટમરને આપવું. આ અમારો એક મેઇન પોઈન્ટ છે, યુએસપી છે ખાસ. હા, ઘણી બધી વખત આપણે જોયું હોય કે ભાઈ બોર્ડ બેનરનું માપ લેવા આવે કે ભાઈ 5 વાગે બેનર લગાવી જાય છે, બીજે દિવસે 5 વાગે આવે. હા, એટલે ઘણીવાર એવું છે કે કસ્ટમર પાસે અમે મારી મેઝરમેન્ટ ટીમને મોકલીએ છીએ, તો મારી મેઝરમેન્ટ ટીમને પણ અમે અપોઇન્ટમેન્ટ એવી રીતે કરેલી છે કે કસ્ટમરને સારું સજેશન કરવાનું. ઘણી વખત કસ્ટમરને એવું હોય છે કે આ વસ્તુ અહીંયા જ લગાવવી જોઈએ, પણ ખરેખર એવી હોતી નથી. હવે કોર્પોરેટ કંપનીઓના અમે કામ કરીએ છીએ કે લોકલ કસ્ટમરના પણ કામ કરીએ છીએ. તો આઉટડોર મીડિયાની અંદર માની લો કે રિસેન્ટલી કોઈ બહારના ગ્લાસ છે, તો બહારના ગ્લાસની અંદર એક અલગ મટીરિયલ આવે, તો એ ઘણા લોકોને ખ્યાલ નથી હોતી. તો અમે કસ્ટમરને સજેશન કરીએ કે આ બહારની વસ્તુના તમે ગ્લાસમાં મારવું જોશે તો તમારે એક અલગ મટીરિયલ આવશે કે તે તમારે લોંગ વિઝન સુધી 2-3 વર્ષ સુધી તમને કામ આવશે, જેથી કરીને તમારે દર વર્ષે એ ખર્ચો નહીં કરવો પડે. બરાબર. તો આવું નોલેજ કસ્ટમરને અમે આપીએ છીએ એમ કે ખરેખર શું કરવું જોઈએ તમારે એમ. બરાબર છે. ઓકે ઓકે, રાઈટ. હવે જે બોર્ડ બેનર છે આ સિવાય બીજા કયા કયા પ્રકારના તમે કામ કરી રહ્યો છો? બોર્ડ બેનર એ અમારો મેઇન પાર્ટ છે. ત્યારબાદ અમે ઇલેક્ટ્રિક બસ માર્કેટિંગ કરીએ છીએ, હોર્ડિંગ એક્ટિવિટી પણ અમે કરીએ છીએ. ગુજરાતનું બિગેસ્ટ ઓટોહુડ મેન્યુફેક્ચર અમારું છે કે જે પેન ઇન્ડિયા લેવલે અમે કામ કરીએ છીએ. એની અંદર પણ યુએસપી અમે એવી રીતે રાખેલી છે. ઘણા બધા ઓટોહુડ મેન્યુફેક્ચર યુનિટ તો છે જ, પણ એ લોકોમાં ને અમારામાં ડિફરન્ટ એ છે કે અમે જે સ્ટિચિંગ કરીએ છીએ એ સ્ટિચિંગનું મટીરિયલ છે એ બીજા કરતાં સારું અને ડબલ સ્ટિચિંગ કરીએ છીએ. પ્રિન્ટિંગ ક્વોલિટી સારી વાપરીએ છીએ
પ્લસ બીજું કે જે ફિનિશિંગ આવવું જોઈએ એ ફિનિશિંગ અમે પ્રોપર તરીકે આપીએ છીએ. અમે કસ્ટમર પાસે ઓટોવુડનો જ્યારે ઓર્ડર લઈએ છીએ, એ લોકો ડિઝાઇન મોકલે છે, ત્યારબાદ અમે ફર્સ્ટ એમની પાસે એક ઓટોવુડ સ્પેશિયલ અમારા તરફથી એમને સેમ્પલ આપીએ છીએ. એ ઓકે કર્યા પછી જ અમે એમનું બધું કામ કરીએ છીએ. માની લો કે તમારે પેન ઇન્ડિયા કામ કરવું છે ઓટોવુડમાં, તો અમે એમને સર્વિસ એવી રીતે આપીએ છીએ કે એક સાથે આ સિટીની અંદર, આ સ્ટેટની અંદર, આ વારે ને આ તારીખે તમારું કામ પતી જ જશે. હા હા અને ત્યારબાદ એવી રીતે અમે પ્લાનિંગ કરીને અમે ઓટોવુડનું કામ કરીએ છીએ. જો નહીં થાય તો ના પાડી દઈએ છીએ કે ભાઈ આ વસ્તુ નહીં થાય. બરાબર છે. એટલે કસ્ટમર સાથે ટ્રાન્સપરન્સી રાખીએ છીએ. અત્યારે તમારી જે આ પબ્લિસિટી છે, રામ પબ્લિસિટી, એ ઓનલી ફોર સુરતમાં જ વેલિડ છે કે ભાઈ સુરતની બહારના બી ઘણા બધા સિટીમાં તમે કામ કરી રહ્યા છો? રામ પબ્લિસિટીની મેન હેડ ઓફિસ સુરતમાં છે, સેકન્ડ અમારી ઓફિસ અમદાવાદ છે અને થર્ડ અમારી ઓફિસ મુંબઈમાં છે. અમારી 3 બ્રાન્ચ છે હાલમાં. અમે ઓટોવુડનું કામ પેન ઇન્ડિયા કરીએ છીએ, ઓલ ઓવર ઇન્ડિયામાં. BTL એક્ટિવિટીનું કામ, મતલબ કે બોર્ડ બેનર્સ, કંપનીઓના કામ જે કરવાના છે એ અમે ઓલ ઓવર ગુજરાતમાં કરીએ છીએ. અને EV બસ છે, હોર્ડિંગ છે, કે તમારે કોઈ પણ વસ્તુ કરવી હોય તો અમે પેન ઇન્ડિયા કરીએ છીએ. સો રોનકભાઈ, એક નાનકડી એવી શરૂઆતથી આજે તમે ગુજરાતના સૌથી મોટા ઓટોહુડ મેન્યુફેક્ચરર છો, તો ઇન બિટવીન તમારે કયા કયા ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો હતો? ઓટોવુડ મેન્યુફેક્ચર ચાલુ કરવા માટે ઘણા બધા પ્રકારના સામનાઓ કરવા પડ્યા છે. ઓટોવુડ ચાલુ કરવા માટે અમે સતત 3 મહિના સુધી આમની પાછળ અમે પડેલા કે લોકોમાં અને આપણામાં શું ડિફરન્ટ કરશું. લોકો સારી ક્વોલિટીનું રેક્ઝિન નથી વાપરતા. જે લોકો રેક્ઝિન જે કહે છે એના કરતાં બીજું મટીરિયલ વાપરીએ છીએ. અમારી મોનોપોલી અમે એવી રીતે રાખી છે કે અમે જે માલ વાપરીએ છીએ એ ફર્સ્ટ ડેટથી લઈને એન્ડ ડેટ સુધીનો સરખો જ માલ રહેશે. એમાં કોઈ પણ જાતની ડિફરન્સી રહેશે નહીં. ત્યારબાદ આ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા લોકો ખોટું કામ કરે છે. અમે તપાસ્યું, એ કામ જોયું. અમે દિલ્હી પણ કઈ જગ્યાએ ગયા. દિલ્હીનું માર્કેટ બહુ મોટું છે, દિલ્હી બહુ સસ્તું કામ કરીને આપે, પણ ત્યાં અમે માર્કેટમાં ગયા ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે ખરેખર આ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ ખોટું થઈ રહ્યું છે. ત્યારબાદ અમે આ ઇન્ડસ્ટ્રીની અંદર ઘૂસ્યા અને કસ્ટમરને સારી ક્વોલિટી કેવી રીતે આપવી અને કસ્ટમરને સારું સર્વિસ કેવી રીતે આપવું. અમે જ્યારે ઓટોવુડ લગાવીએ છીએ ત્યારે એને ઓર્ડર આપે છે ત્યારે કસ્ટમરને અમે એવી રીતે કહીએ છીએ કે તમે અમારા યુનિટ પર આવો, તમે જે પણ ઓર્ડર આપ્યો છે એને કાઉન્ટ કરો. એ કાઉન્ટ કર્યા પછી અમને એ જે ઇન્સ્ટોલેશન થાય છે ત્યારે લાઈવ લોકેશન સાથે અમે કસ્ટમરને ગ્રુપમાં રાખીએ છીએ વોટ્સઅપ. અને હરેક લાઈવ લોકેશનમાં કસ્ટમર રહે છે. અને ત્યારબાદ અમે PPT સાથે, માની લો કે 500 ઓટોવુડ તમે ઓર્ડર આપેલો છે તો 500નો ફોટો અમે કસ્ટમરને નંબર, ઓટોવુડના નંબર, ઓટોવુડના ડ્રાઈવર સાથે અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ. આ રીતની અમે સર્વિસ ઓટોવુડમાં આપીએ છીએ. સો એ ઓટોહુડમાં મિનિમમ કેટલા બેનર્સ હોય ત્યારે તમે ઓર્ડર લ્યો છો અને મેક્સિમમ ક્યાં સુધીનો ઓર્ડર તમે કરેલો છે? તમારી મેક્સિમમ સફળતા શું છે? મિનિમમ ઓર્ડર અમે 100થી ચાલુ કરીએ છીએ. હાલમાં અમે એક કંપનીનું 20,000 ઓટોવુડનું કામ કરેલું ઓલ ઓવર ઇન્ડિયા માટે. 20,000 ઓટો? 20,000 ઓટોવુડ કે જેની અંદર બધા જ સ્ટેટ આવી ગયેલા છે. આસામ પણ અમે કામ કરેલું છે, પંજાબ પણ કામ કરેલું છે, કર્ણાટક, ચેન્નઈ, આ બધા જ સ્ટેટમાં અમે કામ કરેલું છે. કે જે ઘણા લોકો ઘણી જગ્યાએ ચેલેન્જીસ પણ આવ્યા છે. એ ચેલેન્જીસને અમે પાર કરીને એ ચેલેન્જીસમાંથી શીખ્યા છે કે નેક્સ્ટ કોઈ પણ કોર્પોરેટ કંપનીનો પેન ઇન્ડિયા લેવલે કામ આવે તો હવે અમે એને સરળતાથી કામ કરી શકીએ. સો ઓટોહુડ બરાબર છે, એ જે તમે લેવલ સુધી પહોંચાડ્યું છે બરાબર છે. સો શા માટે તમારું ઓટોહુડ અને બાકીના લોકો, એના ડિફરન્સ શું છે? કોઈ એકાદ બે ડિફરન્સ તમારે શેર કરવો હોય તો કયા શેર કરશો? અમે બીજા લોકોમાં અને અમારા ઓટોવુડમાં ડિફરન્ટ એટલો જ છે કે અમે સ્ટિચિંગ જે છે એ લોકો સિંગલ સ્ટિચિંગ કરે છે, અમે ડબલ સ્ટિચિંગ કરીએ છીએ. ત્યારબાદ ક્વોલિટીમાં વાત કરું તો બીજા કરતાં અમારી ક્વોલિટી એક સરખી આવે છે. એક જ સરખો માલ અમે બનાવીએ છીએ. પ્લસ આ ઇન્ડસ્ટ્રીની અંદર સર્વિસ મહત્વની છે. મતલબ કે જ્યારે તમે ઇન્સ્ટોલેશન, તમે સ્ટિચિંગ બીચિંગ તો બધું કરી લીધું, હવે માની લો કે એક સિટીની અંદર 500 હુડ લગાવવાના છે તો અમે પ્લાનિંગ સાથે 500 હુડનો અમે ઇન્સ્ટોલેશનનું આપીએ છીએ. ધીસ ઇઝ અવર USP. બરાબર છે. મતલબ બધાની જેમ આમ આડેધડ નો થાય કે ભાઈ હાલો ના એક એરિયામાં લગાવી દો, એવું નહીં. બધા સિસ્ટમેટિક તમે ડિવાઇડ કરો. ઓકે, સરસ. રામ પબ્લિસિટી તમે છેલ્લા 11 વર્ષથી ચલાવી રહ્યા છો,
તો કોઈ એક બિગેસ્ટ અચીવમેન્ટ તમારે શેર કરવી હોય કે ભાઈ આ અમારી પબ્લિસિટીની બિગેસ્ટ અચીવમેન્ટ છે, મતલબમાં બહુ મોટી કોર્પોરેટ ડીલ મળી હોય અથવા તો બહુ મોટી કોર્પોરેટ કંપનીએ તમારો સંપર્ક કર્યો હોય, આવું કંઈ હોય તો બિગેસ્ટ અચીવમેન્ટ તમે કોને માનો છો? બિગેસ્ટ એચિવમેન્ટ તો ઘણા બધા છે, કારણ કે સફર જ એવી રહી છે કે સંઘર્ષ કરીને સફળતાઓ મેળવી છે. તો બિગેસ્ટ એચિવમેન્ટમાં જો ઇન્ટરનેશનલ લેવલની બ્રાન્ડ કહો તો કોકા કોલાનું બ્રાન્ડ કરીએ છીએ કામ. ઓહો, સાઉથ ગુજરાતનું કોકા કોલાનું બધું જ કામ અમે કરી રહ્યા છે. ત્યારબાદ તો ઘણી બધી કંપનીઓ અમારી સાથે જોડાયેલી છે, પણ બિગેસ્ટ એચિવમેન્ટ જો કહેવાય અને બ્રાન્ડ લેવલે જે નામ કહેવાય તો એ કોકા કોલા છે. વન ઓફ ધ અમારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં કોકા કોલાને અમે બ્રાન્ડ તરીકે લઈએ છીએ. સો હવે છે ને આપણા તમારા સંઘર્ષની એક વાત કરવાની છે કે શરૂઆતના દિવસો કેવા હતા, કેમ કે તમે વાત કરી એમ કે ભાઈ સંઘર્ષથી સફળતા સુધી પહોંચ્યા છે, તો શરૂઆતના દિવસોમાં કેવી સ્ટ્રગલ આવી હતી? એક સમય એવો વિચાર આવ્યો તો ખરો કે ભાઈ હવે આ બિઝનેસને મૂકી દઈએ, બીજું કંઈક ચાલુ કરી દઈએ, આમાં નથી મજા આવતી, ક્લાયન્ટો નથી મળતા, આવો કંઈ વિચાર આવ્યો હોય? એવા સંઘર્ષના દિવસો કોઈ હોય? એવું તો બંધ કરવાનો વિચાર તો ક્યારેય આવ્યો જ નથી, કારણ કે ફર્સ્ટ ટાઈમથી જ એવો ગોલ છે કે મારું જે બ્રાન્ડ છે રામ પબ્લિસિટી એને ઓલ ઓવર ઇન્ડિયા લેવલ સુધી મારે પહોંચાડવી છે. ધીસ ઇઝ માય ગોલ. એટલે સંઘર્ષમાં વાત કરું તો સ્ટાર્ટિંગમાં અમે જો ધંધો ચાલુ કરેલો તો કોર્પોરેટ કંપની શું અમને ખ્યાલ નથી. ધીમે ધીમે એક જ વસ્તુ મેં પકડી રાખેલી કે આ ઇન્ડસ્ટ્રીની અંદર સારી ક્વોલિટી અને સર્વિસ મારે આપવી છે. એટલે ધીમે ધીમે અમે કામ ચાલુ કર્યું. અમે લોકો સુધી જાતા, ઘણા લોકો ના પણ પાડતા કે નથી અમારે એડવર્ટાઇઝની જરૂર. લોકલ પણ સ્ટાર્ટિંગ અમે લોકલથી કામ કરેલું. સૌથી પહેલાં કોર્પોરેટ કંપની મને મળેલી હોય તો આકાશ ઇન્સ્ટિટ્યૂટ કરીને હતી. એ રેસ્ટોરન્ટની બારોબાર અમે જ્યારે બેનર્સને મારી ટીમ લગાવતી હતી, એમને મારું ક્વોલિટી ઓફ વર્ક જ્યારે ગમ્યું ત્યારે સરે મને સામેથી એપ્રોચ કર્યો કે ભાઈ તમારું કામ બહુ સરસ છે, તમે મને મળો ને. ત્યારબાદ સૌથી પહેલાં આકાશ ઇન્સ્ટિટ્યૂટથી અમારી કોર્પોરેટ કંપનીઓની શરૂઆત કરેલી અમે, કે ખરેખર કોર્પોરેટ કંપની શું છે. ત્યારે તો અમારી પાસે જીએસટી નંબર નહીં, કોઈ વસ્તુ ઈમેલ નહીં. ત્યાર પછી ધીમે ધીમે અમને શીખવા મળ્યું અને ત્યાર પછી એવું મેં નક્કી કરેલું કે હવે આપણે જો કામ કરશું તો કોર્પોરેટ કંપનીઓ સાથે કામ કરશું. જ્યારે બી તમે શરૂઆત કરી ત્યારે એક ક્લાયન્ટથી શરૂઆત કરી હતી, 2 ક્લાયન્ટથી શરૂઆત કરીને આજે તમારો ટોટલ નંબર ઓફ ક્લાયન્ટ્સ છે ક્યાં સુધી પહોંચ્યું છે અને ભવિષ્યમાં શું ગોલ છે કે આવનારા 5 વર્ષમાં મારે આટલા ક્લાયન્ટ સુધી પહોંચવું છે? કોર્પોરેટ કંપનીમાં વાત કરું તો કોર્પોરેટ કસ્ટમર મારા 98% કસ્ટમરો છે કોર્પોરેટની અંદર. 98. અને લોકલ કસ્ટમર જોઉં તો અત્યાર સુધીનો મારો ટાર્ગેટ મેં જોયેલો છે 2000 પ્લસ મારા કસ્ટમરો છે. 2000 પ્લસ. વેરી ગુડ. પણ ઘણા લોકોને અમે ડેટા નથી રાખતા, નાના નાના કસ્ટમરો જે હોય છે. તો એમ તો આમ જોવો તો લોટ્સ ઓફ ડિટેલ્સ અમારી પાસે કસ્ટમરોની છે. બરાબર. કોર્પોરેટના કસ્ટમર 98 પ્લસ અમારા કસ્ટમરો છે. સો ભવિષ્યમાં શું ગોલ છે કે આપણે આ 98 છે તો સેન્ચુરી મારવી છે, ડબલ સેન્ચુરી, ટ્રિપલ સેન્ચુરી? ભવિષ્યનો એટલો જ ગોલ છે કે હરેક સિટીની અંદર મારે પોતાની રામ પબ્લિસિટીની બ્રાન્ચ નાખવી છે, મેગા સિટીની અંદર. એટલે બ્રાન્ચો નાખશું એટલે કસ્ટમરો પણ વધવાના છે. એવો કોઈ ગોલ નથી કે એટલા જ કસ્ટમરો હોવા જોઈએ. જેવી જેવી રીતે કામ કરશું એવી રીતે કસ્ટમરો વધતા જાય છે. પણ અત્યારનો ગોલ અમે એવું નક્કી કરીએ છીએ કે 2 મહિનાની અંદર એક કસ્ટમર સારો એવો કોર્પોરેટ આપણે નક્કી કરવો જોઈએ. તમે જે કઈ બી પ્રકારની તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો દેટ્સ કોલ્ડ આઉટડોર. યસ. સો આઉટડોર અને ડિજિટલ તમે બંને વચ્ચેનો ફરક જો તમારે સમજાવવું હોય તો એ શું સમજાવશો કે ભાઈ શા માટે આ ડિજિટલ તો છે જ પણ આઉટડોર છે એ શા માટે જરૂરી છે, એવું કંઈ વાત? આઉટડોર જે મીડિયા છે એ ખરેખર બ્રાન્ડિંગનો પર્પઝથી આઉટડોર મીડિયા છે. હવે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આઉટડોર કરવાથી શું ફાયદો એમ. ખરેખર મોટી મોટી કંપનીઓ છે અત્યારે તમે જોતા હશો આઉટડોરમાં હોર્ડિંગ લગાવે છે, ટ્રાયસિકલ બ્રાન્ડિંગ કરે છે, ડેમો વન એક્ટિવિટી કરે છે. ધીસ ઇઝ આઉટડોર મીડિયા. ખરેખર આઉટડોર મીડિયા એક બ્રાન્ડિંગ માટેનું એક પ્લેટફોર્મ છે. જો તમારી કંપનીને બ્રાન્ડિંગ પર્પઝથી તમારે પ્રેઝન્ટ કરવી હોય તો આઉટડોર મીડિયા એક અગત્યનો પાર્ટ છે. ખાલી સોશિયલ મીડિયાથી કે ડિજિટલ મીડિયાથી કશું જ તમારી બ્રાન્ડ છે બ્રાન્ડ અવેરનેસ નથી થવાની. તો આઉટડોર મીડિયા પણ એટલું જ મહત્ત્વનું છે
ડિજિટલની સાથે આઉટડોર મીડિયા પણ કરવું હું સલાહ. મતલબમાં તમારી બ્રાન્ડ છે એને તમારે લોકો સુધી પહોંચાડવી તો આઉટડોર થશે તો જ એનું બ્રાન્ડિંગ બનશે. આજ લાઈક આપણે જોઈએ કોકા કોલા છે, વિમલ છે, બધાના હોર્ડિંગ્સ લગાવેલા જ હોય છે, કલા મંદિર છે, સારી સારી બ્રાન્ડોના. મતલબમાં તો ખાલી ડિજિટલી ન રહેતા તમારે જો ખાલી એડવર્ટાઇઝ પર્પઝ કરવો છે તો ડિજિટલ ને જો એને બ્રાન્ડ બનાવી છે Right. તો તમારે આઉટડોર સુધી તો જવું જ પડશે. પહોંચવું મતલબમાં આઉટડોર તો તમારે કરવું જ પડશે. પણ રોનકભાઈ એવું થાય છે કે ઘણા બધા લોકો એવું માને છે કે ભાઈ આપણે હોર્ડિંગ્સ છે તો એ બહુ કોસ્ટલી પડે છે, બરાબર છે, અથવા તો આ એડવર્ટાઇઝમેન્ટ આપણે રિક્ષા પાછળ કરાવીએ તો મોંઘી પડે છે, અથવા તો આપણે મોટી ટી બનાવીએ તો એ મોંઘી પડે છે. તો આવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો કે જે લોકો મોંઘું મોંઘું જ કરતા હોય છે પણ એને એનું ખરેખર- બેનિફિટ નથી જાણતા એટલા માટે? ખરેખર જો એવું નથી કે હરેક બિઝનેસને હોર્ડિંગ લગાવવું જ જોઈએ. ખરેખર એવું નથી હોતું. હોર્ડિંગ એક લેવલથી પાર થઈ ગયા પછી એ હોર્ડિંગ લેવલ આવે છે. પણ હોર્ડિંગ પછીના નીચેના જે માધ્યમો છે જે એડવર્ટાઇઝના એ ઘણા બધા છે. જેમ કે સાયકલ એડવર્ટાઇઝ તમે કરો, નો પાર્કિંગ બોર્ડ્સ કરો, સીટો લગાવો, પછી 4 રસ્તા પર ટ્રાફિક બૂથ હોય છે એ નાનું કેમ્પેન છે એ કરો. પરમિશન, ગવર્મેન્ટની પરમિશન સાથે મોટા મોટા ટી ગેટ બોર્ડ લગાવવાના કહે છે તો ટી ગેટ બોર્ડ લગાવો. મોટી મોટી ફ્રેમો જે છે એ લગાવો. તો હોર્ડિંગની ખરેખર એવું નથી કે મારું બજેટ ભાઈ ₹1,00,000 છે તો ₹1,00,000 હોર્ડિંગ થઈ જાય છે, તો નહીં. તો ₹1,00,000 અંદર આપણે નાની નાની ગવર્મેન્ટની પરમિશન સાથે નાના નાના બેનરો પણ લગાવી શકીએ છીએ. બરાબર. તો એ પણ એક અવેરનેસ જ છે એમ. એવું જરૂરી નથી કે હોર્ડિંગ જ લગાવવું એમ. બરાબર. રોનકભાઈ, કોઈ લોકલ બ્રાન્ડ્સ છે, બરાબર છે, અથવા તો કોઈ લોકલ લેવલે કામ કરી રહ્યું છે તો એના માટે કયા કયા ઓપ્શન અવેલેબલ છે કે એ પોતાના એક સ્પેસિફિક અમાઉન્ટમાં આ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી શકે છે? જસ્ટ હમણાં એક સ્ટાર્ટઅપ કંપની મારી પાસે આવેલી, એમને મેં સજેસ્ટ કરેલું કે તમારું મિનિમમ બજેટ 50,000 છે માની લો. તે 50,000 અંદર સૌથી પહેલાં મેં એને સજેસ્ટ કર્યું મિની ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરો. એમને મેં 5 થી 7 ઇન્ફ્લુએન્સર અમે સજેસ્ટ કરેલા. સૌથી પહેલાં અમે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગથી ચાલુ કરાવેલું. આ મંથ તમે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગમાં જ ફાળવો. ઓકે, ગુડ. નેક્સ્ટ મંથ તમે છે આ એક્ટિવિટી કરો. નો પાર્કિંગ બોર્ડ્સ આવી ગયા, SMCની પરમિશન લઈને બોર્ડ લગાવેલા. ત્રીજા મંથથી અમે એમને બીજી આઉટડોર એક્ટિવિટીમાં અમે ડેમો 1 એક્ટિવિટી, એ ડેમો 1 એક્ટિવિટી એવી રાખેલી કે ખાલી બેનર્સ નહીં લગાવેલા પણ એની અંદર કંઈ યુનિક વસ્તુ અમે લગાવી અને જેથી કરી લોકો એમને વિડીયોઝ લઈને શેર કરે છે તો એક પણ એક બ્રાન્ડ અવેરનેસ થઈ. તો અમે 5 મહિનાનું એમને 50,000 એવી રીતે એક સેટ કરી દીધેલું. તો એ અત્યારે કંપની ફરી પાછા 5 મહિના પછી ફરી પાછું અમારી પાસે અપોઇન્ટમેન્ટ કરી અને ફરી પાછા અમને કે હવે અમારું બજેટ વધારે છે, તમે માર્કેટિંગ જે પ્લાન આપેલો છે એ બહુ સરસ રીતે અને અમારી બ્રાન્ડ અવેરનેસ થાય છે અને 5 મહિના ફરી પાછા એમને ડબલ માર્કેટિંગ બજેટ કરી અને ફરી પાછું અમે એમને સજેસ્ટ કર્યું કે આવી રીતે આપણે આ કામ કરીએ. હું કસ્ટમરને એવી જ સલાહ આપું છું કે તમે પેરામીટર્સ અમે તમને સજેસ્ટ કરીએ છીએ, તમને જેમાં બેનિફિટ વધારે મળે છે એ કન્ટિન્યુ તમે નેક્સ્ટ ટાઈમ કરવાનું. સિમ્પલ વસ્તુ છે. જે વસ્તુમાં તમને બેનિફિટ નથી મળતો એ વસ્તુને ત્યાં તમે ક્લોઝ કરી દો. બરાબર. જે વસ્તુમાં જે માર્કેટિંગથી તમને બેનિફિટ મળ્યો છે એ તમે કન્ટિન્યુ કરો. બરાબર. સો તમે એક સરસ મજાના શબ્દોનો પ્રયોગ કર્યો કે ભાઈ અમે ઘણી બધી વખત ઘણી બધી બ્રાન્ડ્સ માટે યુનિક બ્રાન્ડિંગની સ્ટ્રેટેજી એપ્લાય કરતા હોય છે જેની કરીને લોકો વિડીયોઝ ઉતારે, ફોટોઝ પાડે, આવું કંઈ એમ. તો એવી કોઈ કેસ સ્ટડી હોય કે જેથી કરીને તમે કોઈ યુનિક બ્રાન્ડિંગ ઉપર સ્ટ્રેટેજી એપ્લાય કરી હોય અને એને બહુ સારો રિસ્પોન્સ મેળવ્યો હોય, એવી કોઈ કેસ સ્ટડી? જસ્ટ હાલમાં જ અડાજણની અંદર વોલેટ હાઈપર માર્ટ કરીને એક માર્ટ ખોલેલો છે, ડીમાર્ટ જેવો. એમને અમારી એડવર્ટાઇઝ અમને અપોઇન્ટમેન્ટ કરેલા કે શું કરવું જોઈએ. તો અમે હાલમાં જ અત્યારે કેમ્પેન ચાલુ છે. ડેમો 1ની પાછળ એક સૌથી મોટી ટ્રોલી બનાવેલી છે. એ ટ્રોલી જોઈને લોકો વિચારે છે કે આ શું છે ટ્રોલી, કઈ જગ્યાની છે, અને ત્યારે લોકો વિડીયો શૂટ કરીને કહે છે કે ભાઈ ખરેખર હવે અડાજણમાં પણ મોલ આવ્યો છે. તો એક બિગ ટ્રોલી જોઈ અને વોલેટ હાઈપર માર્ટમાં બહુ લોકોનો ફ્લો થયો છે. બરાબર. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પણ અમે વોલેટ હાઈપર માર્ટનું કરેલું છે. એ ઘણા ઇન્ફ્લુએન્સર માર્કેટિંગથી તો અમે એમને 1 મહિનાનો અત્યારે પ્લાન કર્યો છે.
એ જોવે છે, એનો રિસ્પોન્સ બહુ સારો છે. બરાબર તો કેસ સ્ટડીની અંદર હાલમાં રિસેન્ટલી હું કહું છું તો વોલેટ હાઇપરમાર્ટ છે, બરાબર. એના સિવાય તો ઘણા બધા અમે કેમ્પિયન કરેલા છે. ઓકે ઓકે. સો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ છે, બરાબર છે. તો એમાં કઈ રીતે, માની લો કે કોઈ અત્યારે તમારી સામે ક્લાયન્ટ જ છે, તમારી સામે જે યંગ એન્ટરપ્રિન્યોર્સ જોઈ રહ્યા છે, બરાબર છે. તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ છે એ કેવી રીતે એમને સપોર્ટ કરે છે, કઈ ટાઈપનું તમારું પેકેજીસ હોય છે, કેટલા ઇન્ફ્લુએન્સર છે, શું શું કન્ટેન્ટ કેવી રીતે તમે ડેવલપ કરીને આપો કે એ લોકો કરીને આપે, એના વિશે કંઈક ડીપમાં માહિતી આપો. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પાસે મારી પાસે મિનીથી લઈ અને હાઈ લેવલ સુધીના ઇન્ફ્લુએન્સરો અમે કામ કરી રહ્યા છે. કસ્ટમરનું શું બજેટ છે એના ઉપર અમે એમનું ઇન્ફ્લુએન્સરનું અમે સજેસ્ટ કરીએ છીએ કે આ ઇન્ફ્લુએન્સરો પાસે તમે માર્કેટિંગ કરાવો. હવે કસ્ટમરને ખરેખર હોતી જ નથી ખ્યાલ કે આ તમે મને કહી તો દીધું ઇન્ફ્લુએન્સર, પણ હવે કરવું શું, કન્ટેન્ટ કેવી રીતે તમે બનાવશો એમ. તો અમે એમને કન્ટેન્ટ સાથેની પણ સગવડતા આપીએ છીએ કે અમે અમારી તરફથી તમને કન્ટેન્ટ આપશું. બરાબર છે. એ કન્ટેન્ટ આપીએ, એ એપ્રુવલ આપે, એમાં કોઈ સુધારા વધારા હોય તો કસ્ટમર સજેશન કરે છે, ત્યારબાદ અમે ઇન્ફ્લુએન્સરોને મોકલી અને એમને સજેસ્ટ કરીએ છીએ. બરાબર છે. ઓકે. એટલે કન્ટેન્ટનું પણ અમે એમને સપોર્ટ કસ્ટમર મતલબમાં કે એ વ્યક્તિ ક્લાયન્ટ છે, કસ્ટમર છે, એને ખાલી એક વખત નક્કી કરવાનું છે કે મારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરાવો, બાકીનું બધું જ કામ તમારી ટીમને તમે સંભાળી લો કે ભાઈ કઈ રીતે એ વ્યક્તિને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળી શકે એમ છે. ઓકે. હવે રોનકભાઈ, કોઈ બી વ્યક્તિ છે, બરાબર છે, એ નવું સ્ટાર્ટઅપ કરે છે અથવા તો નવો બિઝનેસની શરૂઆત કરે છે, તો એને આઉટડોર માટે અથવા તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ માટે કયા કયા એવા ક્રાઇટેરિયા છે કે જે એને ધ્યાનમાં ચોક્કસથી લેવા જોઈએ? ખરેખર સ્ટાર્ટઅપ જે કરે છે એમને મેં ઘણી વખત કહેતો, ઘણા સ્ટાર્ટઅપ પાસે પોતાનો લોગો નથી હોતો, લોગો પછી એમનું સારું એક બોર્ડ નથી હોતું. તો હું સ્ટાર્ટઅપને એવું સજેશન કરું છું કે ભાઈ બિઝનેસનો એક રૂલ્સ છે, જો દીખતા એવો બીકતા હે. ડેફિનેટલી. બરાબર. એટલે આવે છે મારી પાસે, હું એમ કહું છું કે તમારું બોર્ડ તો એક સારું ખરેખર હોવું જ જોઈએ કે જો એ લોકોને ખ્યાલ આવે કે ખરેખર શું છે. હવે જ્યારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગને તમારે સ્ટાર્ટઅપમાં તમારે કરવું છે તો ખરેખર સ્ટાર્ટઅપને કોઈ સારી એવી ઓફરો આપવી જોઈએ. બરાબર છે. એમને એવું એક પોતાના લિસ્ટ બનાવી અને એવું ચેક કરવું જોઈએ કે હું મારો બિઝનેસ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પાસે કરાવું છું તો શું ઓફર આપી જેથી કરીને લોકોને હું જોવા તો આવે એમ. હા, જોવા આવે અને લોકોને સારું એવું આપણે આપી શકીએ. અને ભાવની સાથે સાથે શું આપણે ક્વોલિટી આપીએ છીએ, તમારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની અંદર બીજા કરતાં તમે શું અલગ ડિફરન્ટ છો એ ખરેખર તમારે એમાં બતાવવું જોઈએ. હાલમાં ઘણી બધી કંપનીઓ એવી આવેલી છે, લાઈક આપણે ઝેપ્ટોની વાત કરીએ, બરાબર છે, રેપિડોની વાત કરીએ, તો આ બધા એવા નામ છે અથવા તો એવી એને બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી એપ્લાય કરી કે લોકોને ઝડપથી બધાના માઇન્ડમાં ક્લિક થઈ જાય, બરાબર છે. તો આપણે આપણી બ્રાન્ડ માટે એવું શું કરી શકીએ? હવે ઝેપ્ટો છે, એ ઝેપ્ટોનું તમને કેમ્પિયન જોયું હશે તો હોર્ડિંગ હોય કે કોઈ નાની નાની સોશિયલ મીડિયા તમે એની ક્લિપ જોઈ હશે તો એની ઓફરની અંદર કોઈ સારી એવી કોઈ પિક્ચરના સ્લોગન હોય તો એ સ્લોગનો રાખે છે, કોઈની સ્ટોરી હોય તો એ સ્ટોરી ઝેપ્ટો રાખે છે. બ્લિંકિટની અંદર જો તો બ્લિંકિટ પણ એવું જ એક નાનું એવું સ્લોગન રાખીને લોકોને અવેરનેસ કરે છે. તો ખરેખર બધી મોટી કંપનીઓ અવેરનેસ જે રીતે કરે છે, ઘણા લોકોના તમે કેમ્પિયન જોયા હોય લોકલમાં તો બહુ બધું ભરી દે અંદર, જેથી કરીને આપણે કોઈ વિઝિબલ જ નથી થતું કે શું કરવું જોઈએ. બરાબર. તો આ મોટી મોટી કંપનીઓ પાસેથી ખરેખર આપણે શીખવું જોઈએ કે આ લોકો કેવી રીતે કેમ્પિયન કરે છે, એ કેમ્પિયનમાંથી આપણે શું લેવું જોઈએ એ આપણે જોવું જોઈએ. જેમ કે ઝેપ્ટો, બ્લિંકિટ છે, રેપિડો છે, આ લોકો નાના નાના કેમ્પિયન લોકોને કરે છે, શોર્ટ એન્ડ સ્વીટ, લોકોને યાદ રહી જાય. મતલબમાં એ લોકોનો એક લોગો હોય અને એક પંચ લાઈન હોય, બરાબર છે, અને બાકી એનો એક સિમ્પલ કલર હોય છે અને લોકોને એમાં ઇઝીલી માઇન્ડથી ક્લિક થઈ જાય છે. એક એનો લોગો હોય છે, બે કન્ટેન્ટ લખેલા હોય છે અને શું ખાલી ઓફર આપી છે. હવે ડ્રીમ 11 ની વાત કરીએ તો ડ્રીમ 11 કોઈ સ્ટ્રેટર્જી કોઈ નથી વાપરી, પણ એને એવી સ્ટ્રેટર્જી વાપરેલી હતી કે આ કોડ છે તમારા ફ્રેન્ડને રેફર કરો તો એમાંથી તમને પોઈન્ટ્સ પણ મળશે. એવી રીતે એ લોકોએ માર્કેટિંગ કર્યું, મિલિયન્સ ઓફ ડાઉનલોડ સુધી પહોંચી ગયા. હવે નેક્સ્ટ ફેવિકોલની વાત કરીએ તો ફેવિકોલની તમે ટીવી એડ્સ જોઈ હશે
તો એ લોકો આપણને એડ જોઈએ છે એવું લાગતું જ નથી. હા, આપણે ખરેખર એવું લાગે કે આપણે કંઈક નાની એવી સ્ટોરી જોઈએ છે જોઈએ છે. ને લાસ્ટમાં એ લોકો પછી એવી ફેવિકોલનું પોતાની એડ્સ બતાવે છે. એટલે એ એડમાં ઘણું કહી જાય છે એમ કે શું ખરેખર માઇન્ડમાં સીધું ક્લિક જ થઈ ક્લિક થઈ જાય કે આ ખરેખર ફેવિકોલની એડ છે. અંબુજા સિમેન્ટ છે એમ તો દિવાલ તોડવાનો ટ્રાય કરે એમ. પછી વોડાફોનમાં તમે જો તો પેલા ઝુઝુ ઝૂઝુ કરીને આવતા પહેલો કન્સેપ્ટ એને હતો. તો એ આપણને યાદ રહી ગયો. તો ખરેખર મોસ્કિટોઝ જેમ કે મેકડોનલ્ડ્સ છે તો એની બારોબાર પેલો ડાગલો જે છે સ્ટેચ્યુ બેઠું. હા, તો આ પણ એક લોકોને બ્રાન્ડ માટેની એક પેલી Recalling પહેચાન system છે. છે, yes. કે આ આપણે જોઈને ખ્યાલ આવી જાય કે આ મેકડોનલ્ડ્સ છે. હા, ભલે બોર્ડ બેનર નો મેળવે, બહાર ડાકલો બેઠો એટલે કે આ મેકડોનલ્ડ છે. મેકડોનલ્ડ છે. તો આ ઘણા પેરામીટર્સ છે આ બ્રાન્ડિંગ કરવા માટેના. બરાબર. હવે તમે માની લો કે તમારે બારોબાર કોઈ એવી સારું સ્પેસ છે તો તહેવારોની જેમ તમારે બોર્ડની અંદર કેમ્પેન ચલાવવા જોઈએ કે નવરાત્રી છે તો આ વર્ષે ગરબે ઘૂમશું તો નવરાત્રી અમારે સંઘ, તમારું નીચે નામ. દિવાળી આવે તો દિવાળીમાં બોર્ડ ચેન્જ કરવાના, જેથી કરીને લોકોને યાદ રહી જાય. હા, ઘણા લોકો તો એક બોર્ડ લગાવી દીધું હોય એ વર્ષ સુધી ચાલ્યા જ કરે. બોર્ડ વ્હાઈટ થઈ ગયું હોય તો એ બદલે નહીં પછી એમ. મતલબ એક અમાઉન્ટ સ્પેસિફિક છે આપણે આપણા માર્કેટિંગ પાછળ વાપરવી પડે બસ. એના સિવાય કોઈ ઓપ્શન જ નથી. રાઈટ. મતલબમાં કે બિઝનેસમાં ઘણા લોકો એવું વિચારે કે હવે તો આપણું નામ થઈ ગયું છે, હવે આપણે બ્રાન્ડિંગની શું જરૂર છે. આવા લોકોને તમે શું કહેવા માંગો છો? કેમ કે ઘણા બધા લોકોના માઇન્ડસેટ હોય કે ભાઈ આપણે જેટલું જોઈએ છે, આપણે જેટલું કરવાનું છે એટલું થઈ ગયું છે, હવે ગ્રાહક ઓટોમેટિક જ આવે છે. તો આના વિશે હું એટલું જ કહીશ કે જો મોટી મોટી કંપનીઓ છે, ટાટા છે, રિલાયન્સ છે, અડાની છે, બીજી ઘણી બધી કંપનીઓ છે, જો એ બ્રાન્ડિંગ જ છે અને એપલ છે, માની લો કે હમણાં હાલમાં એપલ આઈફોન 17 પ્રો લોન્ચ કર્યું તો એ બ્રાન્ડ જ છે. એને કે બ્રાન્ડિંગ કરવાની જરૂર નથી. જો એવું લોકો માનતા જ હોય કે એપલ ને બ્રાન્ડ જ છે તો પછી એને બ્રાન્ડિંગ કરીને શું ફાયદો? બરાબર. તો એવું કોઈ આ ક્રાઇટેરિયામાં એવું આવતું નથી. બ્રાન્ડિંગ તમારે કરવું હોય તો લોકોને જેટલું વધારે દેખાશે તમારી બ્રાન્ડ એટલે લોકોને વધારે યાદ રહેશે. આઈફોન 17 હમણાં લોન્ચ કર્યો તો તમે કોઈ પણ સિટીમાં જાઓ તો આઈફોન 17 ના બોર્ડ જોશો, એ કસ્ટમરને રિકોલ કરે છે કે ભાઈ એપલ 17 આવી ગયો છે, એપલ 17 આવી ગયો છે, આ નવો ફોન છે. ધીસ ઇઝ ઓફ બ્રાન્ડ. એટલે બ્રાન્ડિંગ કોઈ દિવસ સ્ટોપ કરવું જોઈએ નહીં. જેટલું તમે લોકોને વધારે દેખાશો એટલા તમને લોકો વધારે યાદ રાખશે. સિમ્પલ લોજિક છે. રોનકભાઈ, આપણે પોતાનું બિઝનેસનું બ્રાન્ડિંગ કરીએ છીએ, આપણે લોકોનું બ્રાન્ડિંગ કરીએ છીએ, બરાબર છે. આપણે ઘણા બધાની પંચલાઈન જોઈ હશે, બરાબર છે, કે ભાઈ અંબુજા સિમેન્ટ, બરાબર છે, તો એની કંઈક પંચલાઈન હોય છે, બરાબર છે. તૂટેગી કૈસે અંબુજા સિમેન્ટ છે જો બની હે એમ, બરાબર છે. અમૂલ દૂધ તો કે પીતા ઇન્ડિયા એમ. સેમ એવી જ રીતે આપણી રામ પબ્લિસિટીની કોઈ પંચલાઈન હોય તો એના વિશે અમારા વ્યુઅર સાથે શેર કરો. બિલકુલ. અમારી એક સરસ મજાની પંચલાઈન મેં બનાવેલી છે. હમ કસ્ટમર નહીં ફેમિલી બનાતે. હા, વાહ ભાઈ વાહ. ખરેખર અમે કસ્ટમરને, મારા લોકોને, અમારા ટીમ મેમ્બરને અમે એવા ટ્રેન કરેલા છે કે આપણે ત્યાં કોઈ આવે છે તો એ આપણો કસ્ટમર નથી, એ આપણો ફેમિલી છે. વાહ ભાઈ વાહ. કારણ કે આપણે એક નિયમ હોય કે કસ્ટમરને આપણે કસ્ટમરની રીતે ટ્રીટ કરતા હોય, પણ અમે ફેમિલી છે એટલે આપણું ઘરનું છે. તો આપણું ઘરનું છે તો ઘરનાની રીતે આપણે એને બોર્ડ બનાવીએ એને સારી ક્વોલિટી તરીકે આપવાની છે. એટલે અમે અમારા પંચલાઈન તરીકે જે કામ કરીએ છીએ, અમે કસ્ટમર નહીં ફેમિલી બનાતે એવી રીતે જ અમે કામ કરીએ છીએ. સો માર્કેટમાં છે ને ઘણા બધા લોકો પબ્લિસિટીના બિઝનેસ સાથે જોડાયેલા છે, બરાબર છે. અત્યારે જેટલા વ્યુઅર્સ છે બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યા ઉપર કામ કરાવતા જ હશે, બરાબર છે. તો આપણે પબ્લિસિટીની વાત કરીએ તો લોકો શા માટે રામ પબ્લિસિટીને સિલેક્ટ કરે? તમે બીજા કરતાં એક્સ્ટ્રા શું આપો છો? વાય? સૌથી પહેલાં તો મેં હમણાં જ વાત કરી જેમ કે આમ કસ્ટમર નહીં ફેમિલી બનાતે. તો સૌથી પહેલાં તો અમે ફેમિલી તરીકે અમે કસ્ટમરને કામ કરીએ છીએ. બીજું, કસ્ટમર પાસે અમે કોઈ પણ જાતનું કોઈ પણ જે ખરેખર એને જે જોઈએ જ છે એ જ વસ્તુ અમે એને આપીએ છીએ. ક્વોલિટી બીજા કરતાં સારી ક્વોલિટી અમે એમને આપીએ છીએ. ડિઝાઇનની અંદર અમે કસ્ટમર મારી પાસે ઘણીવાર આવે કે ભાઈ આ બધી વસ્તુ નાખી દે ને ભાઈ તું એમ.
પછી મારી ટીમ એવું કહે છે કે સર અમારા સજેશન પ્રમાણે ખરેખર એટલી બધી બોર્ડમાં વસ્તુ હોવી ન જોઈએ, તમારે ખરેખર એટલી જ વસ્તુ દેખાવી જોઈએ તો જેથી કરીને લોકોને દેખાશે. એટલે અમારી ટીમ એને ડિઝાઇન માટે પણ એ સારી એવી એમને સજેસ્ટ કરે છે. કસ્ટમર કહે કે ભાઈ તું આ એક કામ કર ને, લાલ કલર નાખ દે, તું એક બ્લુ કલર નાખ દે, તો અમારી ડિઝાઇન ટીમ એમને કલર વેરિએશનમાં પણ બતાવશે કે ના સાહેબ ખરેખર તમારા બોર્ડ પ્રમાણે ખરેખર આ કલર પણ હોવો જોઈએ. બરાબર. પછી કસ્ટમર કેમ કે ભાઈ પેલો ભાઈ તો હું કોટેશન કઢાવીને આવે, ત્યાં કેમ સસ્તું છે ને તમારું કેમ મોંઘું? ત્યારે એમ કસ્ટમરને કહે કે ભાઈ તમે આ વસ્તુ લગાવશો તો સસ્તું વસ્તુ છે એટલે નબળી ક્વોલિટી છે. હવે તમે દર 6 મહિને તમે બોર્ડ બનાવશો કે ભાઈ મેં એક સારું બોર્ડ બનાવ્યું 30,000 રૂપિયાનું, તો એમાં 2 કિલોના પાઇપ યુઝ કરશો? અમે કે નહીં સાહેબ, ખરેખર આની અંદર 5 કિલોનો પાઇપ યુઝ કરશો તો આ લોંગ ટાઈમ સુધી રહેશે. બરાબર. તો અમારી પાસે કસ્ટમરને સારું સજેશન મળશે. બરાબર. અમે એઝ અ કસ્ટમરને કામ આવે કે ન આવે એનાથી કોઈ મતલબ નથી હોતો, પણ અમે કસ્ટમરને સારું સજેશન કરીએ છીએ. પછી એને કામ કરવું છે તો ઠીક છે, ન કરવું હોય તો પણ ઠીક છે. એટલે આવી રીતે અમે સર્વિસ કસ્ટમરને આપીએ છીએ. એટલે બીજામાં અને અમારામાં આ ઘણો બધો અમે ડિફરન્ટ છે. અમે કસ્ટમરને સજેશન સારું આપીએ છીએ અને એક ઘર તરીકે એમ કામ કરીએ છીએ કે ખરેખર આપણા મતલબમાં કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ચાલો છો. મતલબમાં ઘણી બધી વખત ગ્રાહક કેવું છે કે 50,000 નું બજેટ લઈને આવ્યું હોય અને એમ કે ભાઈ મારે આ કામ કરવું છે, ઘણી વખત એ કામ 30,000 માં થઈ જતું હોય તો આપણે કસ્ટમરને 20,000 રૂપિયા બચાવી પણ આપીએ છીએ. 100%. કેમ કે કસ્ટમરને તો ખબર જ નથી કે ભાઈ મારે આ કામ કરાવવું જોઈએ, આવું કરાવવું જોઈએ. હકીકતમાં તમે એને રાઈટ ગાઈડન્સ આપો તો એનું 50,000 નું કામ 30,000 માં થઈ જતું હોય છે. 100% થઈ જાય. ઘણી વખત કસ્ટમરો ફરી ફરીને અમારી પાસે આવે છે, ઘણીવાર બીજા લોકો પાસે જાય પણ છે અને ઘણીવાર પછી ખ્યાલ આવે કે ના ના ખરેખર આપણે આ વસ્તુ ત્યાં કરાવી હોત તો સારું હતું. એટલે એવું નથી કરતું, ઘણા લોકો સારું કામ કરે જ છે, પણ આ અમારી યુએસપી છે. એક વખત તો યાદ આવે જ કે રામ પબ્લિસિટીમાં કરાવ્યું તો સારું હતું. એટલે યાદ તો કસ્ટમર અમને કરે જ છે. બરાબર. રોનકભાઈ, આપણી રામ પબ્લિસિટી છે, આપણે આજે આ લેવલ પર જોઈ રહ્યા છો તો ખરેખર તમારા એકની મહેનત સિવાય બીજા ઘણા લોકોની મહેનત હશે આમાં, બરાબર છે? તો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ પોડકાસ્ટ તમારી ટીમ જોઈ રહે છે, તો તમારી ટીમ વિશે તમારે શું કહેવું છે? ખરેખર હું જે પણ છું એ ખરેખર કહું તો મારી ટીમને લીધે જ છું. જો મારી ટીમ ન હોત તો હું એટલા લેવલ સુધી પહોંચ્યો જ ન હોત. હું મારી ટીમને ખૂબ ખૂબ આભાર માંગુ છું. મારી ટીમ ઘણા લોકો મારી સાથે વર્ષોથી જોડાયેલા છે અને આજ દિવસ સુધી પણ એ લોકો હોય તો મને કોઈ પણ જાતનું કોઈ ટેન્શન હોતું નથી. મને ખબર છે કે હું ગમે ત્યાં ફરતો હોય, એ લોકો છે એટલે મને કોઈ ઉપાધિ નથી. એટલે જો ટીમ નથી તો તમે કોઈ દિવસ ગ્રોથ ન થઈ શકો. એટલે ટીમ હોવી જરૂરી છે. અલગ અલગ પેરામીટર્સમાં ટીમ હોવી જોઈએ, પણ મારી ટીમને હું ગાઈડ એવી રીતે જ કરું છું કે આપણે મારા જે ગોલ, મારા જે વિઝન છે એ મારી ટીમને મેં કીધેલા છે કે આ રીતે આપણે કામ કરવાનું છે. એટલે એ લોકો કસ્ટમર પણ આવે છે ત્યારે એ લોકો એ વિઝનથી જ એ કસ્ટમરને ટ્રીટ કરે છે. એટલે કોઈ પણ બિઝનેસ છે ટીમ વગર ચાલતો નથી અને ટીમ સારી હોય તો જ તમે સારું કંપનીનું કામ તમે કરી શકો. રોનકભાઈ, અમારે એક કસ્ટમરનો એક્સપિરિયન્સ જોઈએ છે કે કોઈ વ્યક્તિ છે, બરાબર છે, એ માર્કેટિંગ બિલકુલ નહોતો કરતો. એને માર્કેટિંગ કરવો જોઈએ, આઉટડોર માર્કેટિંગ કરાવવું જોઈએ, આવું એના મગજમાં વિચાર જ નથી આવ્યો. પછી એ તમારો સંપર્ક કરે છે, તમે એને સજેસ્ટ કરો છો ને એનો બિઝનેસ વધી જાય છે અને એ વ્યક્તિએ તમને દિલથી બહુ સારા આશીર્વાદ આપ્યા, બહુ સારો તમારા વિશે ફીડબેક આપ્યો. આવી કોઈ ઘટના હોય, કેસ સ્ટડી હોય તો શેર કરો. સ્ટાર્ટિંગમાં જ એક લેડીઝ એન્ટરપ્રિનર છે, EFC કરીને, એમને મારી સાથે વાત થયેલી અને ત્યારે મને પહેલી જ વાર ક્વેશ્ચન એવો કરેલો કે હું કોઈ દિવસ ફોનમાં કોઈ સાથે વાત નથી કરતી, પણ તમારી સાથે કેવી રીતે મેં વાત કરી મને કંઈ ખ્યાલ નથી. એમ એ કસ્ટમર મારો હજી 11 વર્ષથી કન્ટિન્યુઅસલી મારી પાસે કામ કરે છે. હું એમ લોકોને કહું કે આ વસ્તુ કરવી જ જોઈએ એટલે એ લોકો તરત જ કરી દે છે અને એને સારું એવું રિઝલ્ટ મળે છે. ત્યારબાદ ઘણા બધા એવા મારા કસ્ટમરો છે કે જે ખરેખર એ લોકોને ખ્યાલ જ નથી હોતો કે માર્કેટિંગ શું છે. હજી મારી એક યુએસપી, અમારી કંપનીની યુએસપી એવી છે, કસ્ટમર તો આવે અને જાય, પણ અમારી યુએસપી એવી છે કે અમારા કસ્ટમર કન્ટિન્યુઅસલી અમારી પાસે આવે છે. બરાબર. કે ચાલો એક કસ્ટમર આવ્યો, ચાલ્યો ગયો, એવું નથી. કસ્ટમર આવ્યો તો રીકોલ અમારી પાસે
કન્ટિન્યુઅસલી આ થાય છે. આ અમારી કંપનીનો એક પ્લસ પોઈન્ટ કહું તો પ્લસ પોઈન્ટ છે. કારણ કે કસ્ટમરો કેવું છે કે આજે આવ્યો ને ચાલ્યો ગયો બીજી હા, ઘણી વખત એવું થતું હોય છે. કે ભાઈ ચાલો આવ્યો પતી ગયું, પણ નહીં, એવું નથી. અમારા કેસમાં એવું થાય કે અમારી પાસે રિકોલ કન્ટિન્યુઅસલી થયા રાખે છે. આ એક અમારો પ્લસ પોઈન્ટ કહેવાય એમ કે કસ્ટમર ખરેખર બિઝનેસની અંદર જો હું વાત કરું, તમારું કસ્ટમર જૂના જેટલા રિકોલ થશે ને એટલો તમારું કસ્ટમરનું તમારું બિઝનેસનો ગ્રોથ ઓટોમેટિક થવાનો છે. કારણ કે એ આપણો પાયાનો સ્તંભ કહેવાય. એ બ્રાન્ડિંગ તમારું કંપનીનું બીજા લોકોને રિકોલ કરશે કે ભાઈ ખરેખર રામ પબ્લિસિટીનું કામ સારું છે ને, હું છેલ્લા 5-7 વર્ષથી કામ કરું છું, મને કોઈ પણ જાતની તકલીફ નથી થઈ. એટલે સામેનો વ્યક્તિ જે છે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ 5-7 વર્ષથી કામ કરે છે ને કંઈક કોઈ જાતનો 2 વર્ષ 3 વર્ષ એક જગ્યાએ કામ કરાવે એટલે તમારી ગુડવિલ સારી હોય તો જ ટકી રહ્યો, બાકી તો એ બદલી ગયો હોય. એટલે એ કન્ટિન્યુઅસલી જાળવવી ને એક બહુ મહત્વનો પાર્ટ છે. અમારા ગુરુ અમને એમ કહેતા કે ભાઈ ગ્રાહક લાવવો ને એ જરૂરી નથી, પણ એ ગ્રાહકને રિપીટ લાવવો ને એ બહુ જરૂરી છે. તમારો બિઝનેસ તો જ ગ્રોથ થશે, બાકી આવીને તો બધા જતા જ રહે છે, પણ આવીને બીજી વાર આવે, ત્રીજી વાર આવે, સાથે બીજા 2 ને લાવે, ત્યારે સમજવાનું કે તમારી બિઝનેસમાં કંઈક દમ છે. 100%. અને બીજું અમે કસ્ટમરને કેવું છે, અમારીથી જે પણ છે ને કસ્ટમરને અમે ટ્રાન્સપેરન્ટલી કામ કરીએ કે સાહેબ આજે થશે તો થશે, નહીં થાય તો નહીં થાય. હા, 100%. એવું ખોટું નહીં કહેવાનું કસ્ટમર. આ ભાઈ ગ્રાહક હાથમાં જ ન જાય એના માટે. કે તમે તો ભાઈ આજનું કીધું હતું ને પેલા નથી આવ્યો ને આ છે ને ફલાણું છે. હવે અમારું કામ કેવું છે, લેબર વર્ક ઘણી જગ્યાએ હોય તો લેબર કસ્ટમરને અમે અપોઇન્ટમેન્ટ કરી દીધી હોય. ઘણીવાર ઘણા કેસમાં થયું હોય, એવું નથી કે 100% અમે સાચા જ હોય છે, પણ ઘણી વખત કેવું હોય કે કોઈ કારણોસર લેબર છે એને કંઈ તકલીફ આવી ગઈ કે હોસ્પિટલ આવી ગઈ, તો એના કારણે ઘણી વખત કામ અટકી જતું હોય. તો અમે કસ્ટમરને એવું સામેથી કહી દઈએ કે સાહેબ આજે તમારું કામ કરવાનું હતું, પણ હું તમને કહેતા સોરી કહું છું કે અમારો જે લેબર છે આજે આવી શક્યો નથી, તો સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને નેક્સ્ટ કાલે કે પરમ દિવસે જ્યારે પણ તબિયત સારી થશે તો ત્યારે કરીએ તો ચાલશે. જો ન ચાલતું હોય તો કસ્ટમર કે ના નથી ચાલે એમ, તો અમે બારોબારથી લોકોને અપોઇન્ટ કરીને કસ્ટમરનું અમે કામ કરી દઈએ. હા, ઘણી બધી વખત એની બી મજબૂરી હોય છે કે ઓપનિંગ સેરેમની હોય અથવા તો કંઈક બીજું ત્રીજું હોય ને કામ. એટલે આવા કેસ ઘણા થોડાક જ હોય છે, પણ આવા બની શકે. ડેફિનેટલી. સો રોનકભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને બી ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા દ્વારા મળી. હું બધા વ્યુઅર્સને રિક્વેસ્ટ કરું છું કે જો તમને એવું લાગતું હોય કે ભાઈ મારે બી આઉટડોર એક્ટિવિટી કરાવવી છે અથવા તો મારે બી મારો જે કંઈ બી બિઝનેસ છે એનો લોગોને મારે બ્રાન્ડ સુધી લઈ જવો છે, તો તમારા માટે રામ પબ્લિસિટી છે એ તમને ચોક્કસથી એકદમ 100% એક્યુરેટ ગાઈડન્સ આપશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની પૂરેપૂરી ડિટેલ્સ આપેલી છે, તમે ચોક્કસથી એક વખત એમનો સંપર્ક કરી શકો છો. ડેફિનેટલી તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપશે. સો થેન્ક યુ વેરી મચ રોનકભાઈ. થેન્ક યુ સો મચ.